નમસ્કાર દર્શક મિત્રો, સાંઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત ધર્મ દર્શનની અંદર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, જ્યારે પણ આપણા ધાર્મિક તહેવારો આવતા હોય છે ત્યારે આપણને એક મૂંઝવણ ચોક્કસ થતી હોય છે કે તિથિઓની વધઘટ થતી હોય છે અથવા બીજો કોઈ એવું વસ્તુ આવી જતી હોય છે કે જેના કારણે આપણે આપણા તહેવારોની અંદર મૂંઝવણ અનુભવીએ છીએ કે આ વસ્તુ ક્યારે કરવી, કેટલા વાગે કરવી, કયા સમય ઉપર કરવી। આની માટે આપણે ચોક્કસ માર્ગદર્શન ગોતતા હોઈએ છીએ। તો દર વખતની જેમ આ વખતે પણ આપણે આપણી ચેનલ ઉપર હોળી અને ગ્રહણ વિશેની માહિતી લઈને આપણે આવી ગયા છીએ। તો મિત્રો, આ વખતે ઘણી મોટી મૂંઝવણ થાય છે, તિથિઓની નહીં પણ આ વખતે આપણા તહેવાર ઉપર એક ઘટના થવા માટે જઈ રહી છે, જે ઘટના છે ગ્રહણની। ખગોલીય શાસ્ત્ર દ્વારા આ જે ઘટના થવા માટે જઈ રહી છે એને આપણે ચંદ્ર ગ્રહણ અથવા ખગ્રાસ ગ્રહણ તરીકે પણ ઓળખીએ છીએ। તો મિત્રો, આ વખતે 3 તારીખે ચંદ્ર ગ્રહણ થવા માટે જઈ રહ્યું છે। તો આ સમયે આપણને એક પ્રશ્ન થશે કે આપણે 3 તારીખે હોળી છે તો હોળી આપણે 3 તારીખે મનાવી કે ન મનાવી, કારણ કે ગ્રહણની અંદર આપણે શુભ કાર્ય કરતા નથી અથવા બીજા કોઈ પણ વસ્તુ ઘરની બહાર નીકળવાનું પણ આપણે ત્યાગ કરીએ છીએ, વર્જ્ય કરીએ છીએ। તો મિત્રો, 3 તારીખે હોળી છે તો હોળી કરવી ક્યારે, આ પ્રશ્ન આપણને થાય છે। અને ગ્રહણની અંદર શું કરવું શું ન કરવું, આ બધા પ્રશ્ન આપણને સામાન્ય રીતે થતા હોય છે। તો મિત્રો, આ માટે જ આ પ્રશ્નના જવાબ લઈને આપણે આવી ગયા છીએ કે તારીખ 3 તારીખે ચંદ્રગ્રહણ છે, જેથી કરીને આ વખતની હોળી તારીખ 2 માર્ચના દિવસે આપણે ઉજવવી પડશે। કારણ કે સાંજના 5:55 વાગ્યા સુધી ચતુર્દશી છે 2 તારીખે અને 5:55 પછી પૂર્ણિમાનો પ્રારંભ થાય છે, જે તારીખ 3 તારીખે 5:10 સુધી સાંજના રહેવાની છે। તો મિત્રો, પૂર્ણિમાનું મહત્વ હંમેશા ને હંમેશા રાત્રિનું દર્શાવવામાં આવ્યું છે। રાત્રે જ આપણે હોલિકા દહન પણ કરતા હોઈએ છીએ। તો મિત્રો, જ્યારે પૂર્ણિમા હોય છે અને રાત્રિનો સમય હોય છે ત્યારે આપણે હોલિકા દહન કરવું જોઈએ। તો એમ પણ જોવા જઈએ તો 2 તારીખે સાંજના એટલે કે રાતના સમયે હોલિકા દહનનો સમય આવશે અને એમ જોવા જઈએ તો 3 તારીખે ગ્રહણ હોવાથી આપણે હોલિકા દહન 3 તારીખે નહીં કરીએ। એટલે બંને બાબત સામ્ય હોવાથી તારીખ 2 તારીખે નિર્ણય રાખવામાં આવ્યો છે અને પંચાંગોના આધાર પર પણ કહીએ છીએ કે તારીખ 2 તારીખે 2 માર્ચ 2026ના રોજ આપણે હોલિકા દહન રાતના 6:45 પછી કરી શકીશું, કારણ કે 3 તારીખે ગ્રહણ છે। હવે મિત્રો, થોડી વાત આપણે કરી દઈએ કે ગ્રહણની અંદર પણ આપણે શું આપણે ખ્યાલ રાખવો જોઈએ। તો મિત્રો, જ્યારે પણ ગ્રહણ હોય ત્યારે આપણે આપણી આસપાસથી અણીવાળી વસ્તુ જે હોય, જેમ કે કાતર છે, ચાકુ છે, નેલ કટર છે, આવી બધી વસ્તુ આપણાથી દૂર રાખવી જોઈએ। કારણ કે ગ્રહણની અંદર આ સમયની અંદર નકારાત્મક ઉર્જા બહુ તીવ્ર હોય છે, જેથી કરીને આવી અણીવાળી વસ્તુ છે, કોઈ કાળી વસ્તુ છે એ પણ આપણે ત્યાગ કરવો જોઈએ। આ દિવસે આપણે શ્વેત કલરના વસ્ત્ર પહેરવા જોઈએ અથવા તો યલો કલરના, પીળા કલરના અથવા કોઈ પણ હલકા રંગના આપણે વસ્ત્ર પહેરવા જોઈએ। અને આ સમયે ગ્રહણના સમયે આપણે ઝઘડાથી, કંકાસ અને કજિયાથી આપણે દૂર રહેવું જોઈએ, કારણ કે ગ્રહણનો સમય છે એ મગજ ઉપર પણ આપણને ભાર આપે છે, લોડ આપે છે। તો મિત્રો, આપણે ગ્રહણનો ટાઈમિંગ પણ જાણી લઈશું, ક્યારે ગ્રહણ પ્રારંભ થશે, ક્યારે એનો વેધ લાગશે, ક્યારે એનો સૂતકકાળ પાળવો જોઈએ એ પણ આપણે જાણી લઈશું। તો મિત્રો, આ ગ્રહણ ટોટલ 3 કલાક અને 27 ચાલવાનું છે। તો આ ગ્રહણ બપોરના 3:20 પ્રારંભ થવાનું છે, જેનો સૂતકકાળ 9 કલાક અગાઉ ગણવામાં આવ્યો છે, એટલે સવારે 6:20 સૂતકકાળ ચાલુ થશે। પણ મિત્રો, આનો વેધ લાગશે સવારે 11 વાગ્યાથી। તો આ સવારે 11 વાગ્યાથી લઈને સાંજના 6:20 સુધી આ સૂતકનો કાળ ગણવામાં આવ્યો છે। તો આ કાળ દરમિયાન, આ સમય દરમિયાન બને તેટલા ભગવાનનું ભજન કીર્તન કરવું જોઈએ, સંકીર્તન કરવું જોઈએ, નામ જપ કરવા જોઈએ। અને કળિયુગની અંદર તો નામનું બધું મહત્વ વધારે કહેવામાં આવ્યું છે, નામ સંકીર્તનનું પણ મહત્વ ખૂબ વધારે કહેવામાં આવ્યું છે, કારણ કે કલૌ કેશવ કીર્તનાથ, કળિયુગની અંદર ભગવાન કીર્તન અને ભજનથી પ્રસન્ન થાય છે। તો મિત્રો, આ સૂતકકાળ દરમિયાન બને તેટલું આપણે ભજન, કીર્તન, સંકીર્તન, ભગવાનનું નામ જપ તપ કરવું જોઈએ। અને મિત્રો, બને ત્યાં સુધી આ ગ્રહણ દરમિયાન આપણે ઘરની બહાર જવાનો પણ ત્યાગ કરવો જોઈએ। મિત્રો, હોળી પણ છે, ગ્રહણ પણ છે, બંનેની માહિતી આપી છે। તો ગ્રહણ વિશે તમને જણાવી દીધું કે આ સમય દરમિયાન આપણે નકારાત્મક ઉર્જાથી થોડાક દૂર રહીશું, બને તેટલું ભગવાનની અંદર આપણું મન લગાવીશું। પણ એની પહેલાં 2 તારીખે હોળી આવે છે, તો હોળીની અંદર પણ શું કરવું જોઈએ એ પણ હું તમને થોડીક માહિતી આપી દઉં છું, તે પણ તમે શાંતિથી સાંભળી લેજો। તો મિત્રો, હોળી છે તે નકારાત્મક ઉર્જા દૂર કરવાનું એક પ્રતીક છે, અહંકાર ઉપર સકારાત્મકતાનો વિજય, એ રીતે પણ આપણે હોળી મનાવવી જોઈએ। તો મિત્રો, જ્યારે પણ હોલિકા દહન થાય છે ત્યારે આપણે ત્યાં જવું જોઈએ અને હોલિકાની અંદર કાળા તલ પધરાવવા જોઈએ।
કારણ કે કાળા તલ પધરાવવાથી આપણા જન્મ કુંડળીની અંદર રહેલા તમામ દોષો દૂર થાય છે અને ગ્રહ શાંત થાય છે. એની અંદર ઘઉં અથવા ઘઉંનો લોટ અથવા કોઈ પણ પ્રકારનું અન્ન પધરાવવાથી આપણા ઘરની અંદર અનાજના ભંડાર ભરેલા રહે છે, અન્ન કોઈ દિવસ ખૂટતું નથી. અને મિત્રો, ગુગળ પધરાવવાથી રોગ, આપણા ઘરની અંદર ખોટી આધિ વ્યાધિ અને ઉપાધિ એનું પણ શમન થાય છે, નાશ થાય છે. મિત્રો, હોલિકાની અંદર સરસવના દાણા પધરાવવાથી શત્રુઓની બુદ્ધિનો નાશ થાય છે, કારણ કે આપણે કોઈને જો જીવનદાન નથી આપી શકતા તો કોઈને મારવાનો પણ અધિકાર આપણને નથી. એટલે મિત્રો, સરસવ પધરાવવાથી શત્રુની બુદ્ધિનો નાશ થાય છે, શત્રુનો નાશ થતો નથી. આપણી ઉપર જે નકારાત્મક ઉર્જા હોય છે એ ઉર્જા આપણાથી દૂર રહે છે અને આપણી તરફ સકારાત્મક ઉર્જા, પોઝિટિવિટી સંચાર થાય છે. અને હવનની સામગ્રી, યજ્ઞ સામગ્રી પધરાવવાથી વ્યાવહારિક જીવન આપણું સારું બને છે. અંતે આપણે જે પધરાવતા હોઈએ છીએ, નારિયેળ અથવા શ્રીફળ પધરાવતા હોઈએ છીએ, એ શ્રીફળ પધરાવવાથી આપણા તમામ દુઃખ દૂર થાય છે, તમામ કષ્ટ દૂર થાય છે, સાથે સદલક્ષ્મીની પ્રાપ્તિ થાય છે. તો મિત્રો, ગ્રહણ હોય એટલે આપણે બધા ડરતા હોઈએ છીએ કે ગ્રહણ છે, આમ છે, તેમ છે, પણ એવું નથી. ગ્રહણ બધા માટે અશુભ ફળ જ નથી આપતું, ગ્રહણ કોઈ માટે શુભ ફળ આપવા વાળું પણ બને છે. તો મિત્રો, આ વખતનું જે ચંદ્ર ગ્રહણ છે, ખગ્રાસ ગ્રહણ છે, જે 3 માર્ચ 2026 રોજ થવા માટે જઈ રહ્યું છે, એ અમુક રાશિઓ માટે ફાયદાકારક પણ છે. તો કઈ રાશિ માટે ફાયદાકારક છે, કઈ રાશિ માટે નુકસાનકારક છે, એ પણ આપણે જાણી લઈશું. તો મિત્રો, મીન, તુલા અને વૃશ્ચિક આ 3 રાશિઓ માટે આ ખગ્રાસ ચંદ્ર ગ્રહણ જે છે તે ફાયદાકારક રહેવાનું છે. મેષ, કર્ક, ધનુ અને કુંભ આ રાશિ માટે આ ચંદ્ર ગ્રહણ છે તે મધ્યમ ફળ આપવા માટે જઈ રહ્યું છે. અને અંતે વૃષભ, મિથુન, સિંહ, કન્યા અને મકર આટલી રાશિઓ માટે આ ગ્રહણ છે તે અશુભ ફળ આપવા વાળું થઈ રહ્યું છે. તો મિત્રો, આજે અંતમાં જે રાશિ બોલ્યો છું એ રાશિવાળાએ થોડુંક સાવચેત રહેવું, બને તેટલા નામ જપ કરવા, ભગવાનનું સંકીર્તન કરવું, ભગવાનનું સાનિધ્ય સેવવું અને બને તેટલું જપ તપ કરીને પોતાના ગ્રહોને શાંત કરીને આ ચંદ્ર ગ્રહણની અંદર મગજ ઉપર થોડું કંટ્રોલ કરવું અને સકારાત્મક ઉર્જા તરફ વળવું જોઈએ. જય શ્રી કૃષ્ણ. આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે. તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ, ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ. વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ, નવસારી. કોલ 7069006329.